आज तो वही गया रोकड़ी मारो। आज तो બેગ ધોવા નાખ્યો એટલે ટિફિન પકડાવી દીધું. હેલો ગાઈસ, આજના મિની બ્લોગમાં સૌનું સ્વાગત છે. મારો છે આ 29મો બ્લોગ. પછી જેબીમાં દેખાય વિકાસભાઈની ધનનો. પછી તમે નીકળી ગયા કામ બાજુ. અમારી ગાડી જતી હતી બુલેટ ટ્રેનમાં. અને મેં એક વસ્તુ મંગાવી છે 5 થી 6 તારીખ સુધીમાં આવી જશે. અને જો એ વસ્તુ આવી જશે હું 35 કે 36માં બ્લોગમાં હું તમને બતાવીશ. એ વસ્તુ શું હશે કોમેન્ટ કરજો જરા. અને ફાઇનલી આપણે કારખાને પહોંચ્યા હતા લઈ લીધો તો પહેલો લોટ ને પછી હીરો ચડાઈને કરી નાખ્યું મુહૂર્ત. અને 10નો ને 5નો લોટ પૂરો કર્યો તો હીરા પૂરા થઈ જતા. સેટ કે ઘડીક રે હું હીરા લઈ આવું પછી તમને હીરા આપું. તા પછી હું ઘડીક આવી ગયો બહાર. પછી એક ભાઈબંધ કે ચાલ મારે થોડુંક કામ છે, કામ પતાવતા હોય. મેં કીધું હાલ પતાવતા. તો પછી એક બીજા સેટનો ફોન આવ્યો મારે મારા હીરા પતાવવાના થોડાક હીરા છે ધાર મારવા. પછી હું ધાર મારવા ત્યાં આવી ગયો. આજ તો બપોરે હતું આખા બટાકાનું શાક. પછી જમીન હોઈને પાછા ઊભા થઈ ગયા. પછી બેસી ગયા કામે. પછી આમથી આમ ને આમથી આમ ને આમથી આમ કટોરો હમળવા માંડ્યા. કારણ કે 2 દિવસથી તો કંઈ કામ જ નથી થતું. કાલ તો રજા રહેતી ને આજ તો કંઈ કામ થયું. અને આજે કંઈ કામ થયું નથી. એટલે આ પછી ફાઇનલ લોટ પૂરો કરીને અમે તો નીકળી ગયા કારખાનેથી ઘર બાજુ જવા માટે. અને તમને આજનો વિડીયો ગમ્યો હોય તો લાઈક ફોલો કરી નાખજો. મળીએ કાલના 30મા બ્લોગમાં. રાધે રાધે. Follow me, guys.